ગુડ મોર્નિંગ, જય જલારામ. ખાસ કરીને આ વિડીયો મારે પંથ માટે બનાવો હતો. વી કોંગ્રેચ્યુલેટ પંથની આપણે ટ્રાવેલ જર્ની, જે એજ્યુકેશન જર્ની છે તો એનાથી જાણીશું. પણ એનું આજે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં માસ્ટર્સ ઇન આઈટીમાં સિલેક્શન થઈ ગયું છે. એટલે ગ્રેજ્યુએશન બીસીએ કે બીએસસી આઈટીમાં જોયેલું સપનું કે મારે ધીરુભાઈમાં માસ્ટર્સ કરવું છે કે ધીરુભાઈમાં ભણવું છે, અને એક વર્ષની સતત મહેનત કર્યા પછી આજે પંથ ડીઆઈસીટીમાં સિલેક્ટ થઈ ગયો છે. માસ્ટર્સ કરવા જશે અને માસ્ટર્સ પછી એને સ્કિલ સેટ તો ઓલરેડી રોયલથી ડેવલપ કરી લીધી છે. જે કહેવાય કે આઈટી ઇન્ડસ્ટ્રીની સ્કિલ સેટ ડેવલપ કરતા કરતા એને માસ્ટર્સની તૈયારી બી કરી અને સ્કિલ સેટ બી ડેવલપ કરીને હવે માસ્ટર્સમાં સિલેક્ટ થઈ ગયો છે. તો પંથ તરફ જઈએ. પંથ, તારું એજ્યુકેશન જર્ની 12મું શેમાં કર્યું? સાયન્સમાં કર્યું, કોમર્સમાં કર્યું? મેં 10th પછી પીસીએમ લીધું હતું અને 11th-12th મેં પીસીએમ કરેલું છે. એના પછી મેં અહીંયા કડીમાંથી બેચલર્સ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હતું. અને લાઈક જ્યારે રોયલમાં 12thમાં તારા કેટલા પર્સન્ટેજ હતા? મેઇન મારા 57% હતા. રાઈટ. અને પછી જ્યારે મેં બેચલર સ્ટાર્ટ કર્યું ત્યારે ધીરજ સરે મને કીધું હતું કે તમે રોયલમાં જોઈન થઈ જાઓ. અને પછી ત્યારે ધીરજ સરે મને સપનું બતાવ્યું કે આપણે માસ્ટર્સ ડીઆઈસીટીમાં કરવાનું છે. તો બસ ત્યારથી જ ડીઆઈસીટીની પ્રિપરેશન થોડી ધીરે ધીરે ચાલુ કરી હતી. જેમ જેમ અહીંયા રોયલમાં શીખતો ગયો એમ મારા બેચલર્સમાં માર્ક્સ વધતા ગયા. મેં એન્ડ બેચલર્સ કર્યું 9.24 CGPA હતી. અને છેલ્લા એક વર્ષમાં તો ડીઆઈસીટીની અહીંયા રેગ્યુલર સન્ડે ક્લાસીસ થતા હતા, તો અમે રેગ્યુલર સન્ડે ક્લાસીસમાં આવતા હતા. અને લાસ્ટ ફ્રાઈડે મેં ડીઆઈસીટીની એન્ટ્રન્સ આપી એમને સીઆઈટી માટે, અને ત્યાં મારો રેન્ક 50 આવેલો હતો. અને તારું બીસીએ માં ગ્રેજ્યુએશનમાં કેટલા પર્સન્ટેજ આવ્યા? 9.24. એટલે 56%થી 94% સુધી પંથ પહોંચ્યો. એટલે જે સ્ટુડન્ટ્સના 12માં ઓછા ટકા આવે એને બી ગભરાવાની જરૂર નથી. તમે 94 સુધી પહોંચી શકો છો, અને ભલે 12માં ઓછા આવ્યા તમે ધીરુભાઈ અંબાણી સુધી પહોંચી શકો.